કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોઇમ્બતુરમાં નવા ભાજપા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાયોને ઘાસચારો ખવડાવ્યો અને વૃક્ષોનું પણ વાવેતર કર્યું હતું. તો ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન બાદ અમિત શાહે સંબોધન કર્યું હતું, જેમાં ડીએમકે પર આકરા પ્રહાર કર્યા હતા. તો અમિત શાહે કહ્યું કે 2025ની શરૂઆત દિલ્હીમાં જીત સાથે થઈ છે અને 2026નો અંત તમિલનાડુમાં એનડીએ સરકાર સાથે થશે. તો તમિલનાડુમાં ડીએમકેની રાષ્ટ્રીય વિરોધી સરકારનો અંત લાવવાનો સમય આવી ગયો છે. દરેક વ્યક્તિએ તમિલનાડુમાં એનડીએ સરકાર બનાવવા માટે તૈયારી કરવી જોઈએ. તો તમિલનાડુમાં નવી બનવાની સરકાર એક નવા યુગની શરૂઆત કરશે. તો અહીં ભત્રીજાવાદની દુકાનનો અંત આવશે અને ભ્રષ્ટાચાર અહીં કાયમ માટે સમાપ્ત થશે. તો વધુમાં શું કહ્યું અમિત શાહે તે સાંભળો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.